કેશોદમાં હિન્દુ સમાજના નેતા પ્રવીણભાઈ તોગડિયાનું ભવ્ય સ્વાગત સન્માન. કેશોદ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના નેતા ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાની મુલાકાત યોજાઈ હતી. આ પ્રસંગે તેમનું ઉષ્માભેર સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રવીણભાઈ તોગડિયાએ હિન્દુ સમાજની ઘટતી જતી વસ્તી અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે હિન્દુ સમાજને સંગઠિત બનવાની અપીલ સાથે જણાવ્યું હતું કે વસ્તી અંગે જાગૃતિ જરૂરી છે. તેમણે દરેક વિસ્તારમાં હનુમાન ચાલીસા કેન્દ્રો શરૂ કરવા અને મોટી સંખ્યામાં લોકોને તેની સાથે જોડાવા આહ્વાન કર્યું હતું. આવા કેન્દ્રોના માધ્યમથી જરૂરિયાતમંદ લોકોને આરોગ્ય સહિતની વિવિધ સેવાઓમાં મદદ મળી શકે તેવી વાત પણ તેમણે કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વિજયાદશમીના દિવસે દરેક ઘરમાં શસ્ત્રપૂજન તેમજ વિવિધ સ્થળોએ હનુમાન ચાલીસાના પાઠ યોજવા જોઈએ. હિન્દુ સમાજની વસ્તી અંગે ચિંતા વ્યક્ત કરતા તેમણે સરકાર દ્વારા આ મુદ્દે જાગૃતિ દાખવી વસ્તી નિયંત્રણ અંગે કાયદો બનાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. ચારો સંગઠનો દ્વારા દેશભરમાં ગામડે ગામડે ને શહેરના ખૂણે ખૂણે શનિવારે રાત્રે હનુમાન ચાલીસા કેન્દ્રોનું અભિયાન ચાલ્યું છે. હજારો ચાલી રહ્યા છે, 1 લાખ થશે. અને આ હનુમાન ચાલીસા કરોડો હિન્દુઓની સેવા. માની હિન્દુસ્તાનમાં એક પણ હિન્દુ મદદ વગર નહીં રહે. અમારી પાસે હિન્દુ 108, એનું નામ હિન્દુ હેલ્પલાઇન. મદદ માટે ફોન કરો 020 6680 3300. મફતમાં તમારી મદદ માટે તૈયાર છે તમારો હિન્દુ વિશ્વસની ભાઈ હિન્દુ હેલ્પલાઇન.